જયરાજ આહિર ફરી સક્રિય. બગદાણા વિવાદ બાદ બેઠા થયા જયરાજ આહિર. જૂના તેવર સાથે દેખાયા. જૂની વાતો ભૂલીને આગળ વધી રહ્યા છીએ. આ વિવાદ પણ જયરાજ આહિરે કરી. અમારા દ્વારા જે રોજગાર કેમ્પ કરવામાં આવી રહ્યો છે, સૌ લોકોને પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે ભાઈ કે આમનો હેતુ શું છે. હેતુ માત્ર ને માત્ર અમારો એટલો જ છે કે અમારા વિસ્તારના ભાઈઓ અને બહેનો જે આત્મનિર્ભર થાય, પરિવારની સાથે એક આધાર સ્તંભ બનીને ઊભા રહે અને પોતે આત્મનિર્ભર બની શકે ને, એ જ માત્ર હેતુ છે. બીજો કોઈ પણ અમારો સ્વાર્થની પાછળ નથી. મિત્રો, આપણામાં આવડત ખૂબ છે, આપણામાં શક્તિ ખૂબ છે, આપણામાં કૌશલ્ય ખૂબ છે. માત્ર ને માત્ર જો કંઈ ઘડતું હોય ને તો યોગ્ય પ્લેટફોર્મ ઘડતું હોય છે. 10 બહેનો આવેલા છે, ધારીએ તો 100 થી વધારે પણ બહેનો ભારતી બાપુ આવી શકે. એટલે કોઈ ખોટી અફવાઓમાં કાંઈ પડવું નહીં. આયરનો દીકરો છું, બોયલા પછી બીજી વાત નહીં આવે. મિત્રો, આપને એટલી ખાતરી રાખજો કે આમના વાલીઓના જે ચહેરામાં જે સ્મિત આવે છે ને, બસ આપ હરખાઓ અને આપ અમને આશીર્વાદ દો. આનાથી વિશેષ બીજું અમારે કોઈ સ્વાર્થ નથી. કે જ્યારે અસફળ થાવ ત્યારે એનું ક્યારે પસ્તાવો ન કરતા, અને સફળ થાવ તો એનું અભિમાન ન કરવું. આ બંને જેનામાં ગુણ હોય ને, એ કર્મયોગી કહેવાય. આજના યુવાનોને હું જોતો હોઉં છું, નાનું મોટું કાંઈ પણ પીડા આવતી હોય એટલે લોકો ડિપ્રેશનમાં આવી જાય, ચિંતામાં આવી જાય. ન કરવાના પગલાં ભરવા આપણા તમામ લોકો સુધી આવી ઘટનાઓ આવતી હોય છે. એટલે હું કહું છું, ક્યારેય કોઈ બાબતની ચિંતા કરવી નહીં. માં મોગલ આપ જે કોઈને માનતા હોય એમની ઉપર સંપૂર્ણ ભરોસો રાખજો. સમય આવે બધો જ રસ્તો માતાજી કરી દેતા હોય છે. આપને જે અમારી પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ છે, માં મોગલને પ્રાર્થના કરું છું આજ વિશ્વાસ અને ભરોસાને લાયક હંમેશા મને રાખે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. આહિરના પુત્ર જયરાજ આહિર ફરી સક્રિય. જયરાજ આહિરે ભગુડાથી નવો એકડો ઘૂંટ્યો. બગદાણા વિવાદ બાદ બેઠા થયા જયરાજ આહિર. જયરાજ આહિર જૂના અંદાજમાં, જૂના તેવર સાથે દેખાયા. યુવાઓને આત્મનિર્ભર બનાવવા માટે જે કાર્યક્રમનું છે તે આયોજન જયરાજ આહિરે કર્યું. સાથે જ રોજગાર થકી યુવાઓ બનશે આત્મનિર્ભર. આવી વાત જયરાજ આહિરે કરી. જૂની વાતો ભૂલીને આગળ વધી રહ્યા છીએ. આ વિવાદ પણ જયરાજ આહિરે કરી. જે રીતના એ બગદાણાનો વિવાદ, અને વિવાદ પછી લગભગ પહેલી વખત જયરાજ આહિર હવે જૂના તેવરમાં જોવા મળ્યા. જયરાજ આહિરે ભગુડાની અંદર એક રોજગાર મેળા કેમ્પનું આયોજન કર્યું હતું, અને તેમાં એ વિસ્તારના દીકરા અને દીકરીઓ એ આત્મનિર્ભર બને તે માટે તેઓએ એક આ કેમ્પનું આયોજન કર્યું. રોજગારી મળે તેના માટેથી અલગ અલગ કંપનીઓને ત્યાં હાજર રાખી અને યુવાઓને નોકરીની તક મળે તે માટે એ ભગુડામાંથી જયરાજ આહિરે આ રોજગાર મેળાનું આયોજન કર્યું. અને રોજગાર મેળાના આયોજનમાંથી એ બગદાણાની બબાલ બાદ જયરાજ આહિર જૂના તેવરની અંદર ફરી સક્રિય દેખાયા. કહ્યું કે જે પણ કાંઈ હોય એ ભૂલીને આગળ વધવું જોઈએ, અને સાથે જ યુવાઓએ આત્મનિર્ભર બનવું જોઈએ. આવી વાત કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ. આજરોજ આજના ભવ્ય રોજગાર મેળામાં ઉપસ્થિત પૂજ્ય અરવિંદ ભારતી બાપુ, સમાજના આગેવાન વાસિંગભાઈ ભુવા, જીવા મામા તથા ભગુડા ટ્રસ્ટના ટ્રસ્ટી આદરણીય માયુભાઈ, દાદુ મામા, લક્ષ્મણ મામા તથા વિવિધ કંપનીઓમાંથી પધારેલ સૌ હોદ્દેદારો, મારી સામે બિરાજમાન ઘણા ખરા આગેવાન અમારા રૂખડ મામાથી માંડીને તમામ લોકોને નામથી પરિચિત છું. યુવાન મિત્રો, માતાઓ, બહેનો, આપ સૌનું સૌપ્રથમ તો ભગુડા મોગલ ધામના આંગણે હું હાર્દિક સ્વાગત કરું છું. જે કે ભાઈ કૃષ્ણ ભગવાનનો એક મંત્ર મને ખૂબ અતિ પ્રિય છે. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મન પ્રણતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાન દ્વારકાધીશ અહીંયા ઉપસ્થિત સર્વ લોકોનું ભલું કરે એવી હું પ્રાર્થના કરું છું. સાથે સાથે માં મોગલને પણ પ્રાર્થના કરું છું. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદામાં પ્રપાહી ગતિસોમ ગતિસોમ તોમેકા ભવાની. નાનું મોટું કાંઈ પણ દારિદ્ર હોય, દુઃખ હોય, એમાં મોગલ આપનું હળી લે એવી માં મોગલના સાનિધ્યમાં એમને હું પ્રાર્થના કરું છું.
અમારા દ્વારા જે રોજગાર કેમ્પ કરવામાં આવી રહ્યો છે સૌ લોકોને પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે ભાઈ કે આમનો હેતુ શું છે. હેતુ માત્ર ને માત્ર અમારો એટલો જ છે કે અમારા વિસ્તારના ભાઈઓ અને બહેનો જે આત્મનિર્ભર થાય, પરિવારની સાથે એ એક આધાર સ્તંભ બનીને ઊભા રહે અને પોતે આત્મનિર્ભર બની શકે ને, એ જ માત્ર હેતુ છે. બીજો કોઈ પણ અમારો સ્વાર્થની પાછળ નથી મિત્રો. સામાજિક કાર્યક્રમમાં ભારતી બાપુ જાતા હોય, વાસિંગભાઈ, તમામ યુવાનો ભાઈઓ અને બહેનોને મળતો હોઉં છું, માત્ર ને માત્ર રોજગાર બાબતની ચિંતા કરતા હોય છે. આપણામાં આવડત ખૂબ છે, આપણામાં શક્તિ ખૂબ છે, આપણામાં કૌશલ્ય ખૂબ છે. માત્ર ને માત્ર જો કંઈ ઘડતું હોય ને તો યોગ્ય પ્લેટફોર્મ ઘડતું હોય છે. તો આ પ્લેટફોર્મ પૂરી પાડવાનું માતાજીએ મને સદભાગ્ય પ્રાપ્ત કર્યું છે, ત્યારે આપણે આ કેમ્પમાં આજે ભેગા થયા છીએ. બીજો કોઈ આમાં સ્વાર્થ નથી મિત્રો. વિશેષ બેને વાત કરી ને કે દીકરીઓનો વિષય હોય તો ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. 10 બહેનો આવેલા છે, ધારીએ તો 100 થી વધારે પણ બહેનો ભારતી બાપુ આવી શકે. એટલે કોઈ ખોટી અફવાઓમાં કાંઈ પડવું નહીં. આયરનો દીકરો છું બોયલા પછી બીજી વાત નહીં આવે મિત્રો, આપને એટલી ખાતરી રાખજો. બસ આપનો ભરોસો અને આપનો વિશ્વાસ જ અમને આવા કામ કરવાની પ્રેરણા આપતો હોય છે. આ કાર્ય કરવામાં સ્વાર્થ છે મિત્રો અમારો. સ્વાર્થ માત્ર એટલું જ છે ભારતી બાપુ કે આમના વાલીઓના જે ચહેરામાં જે સ્મિત આવે છે ને, બસ આપ હરખાઓ અને આપ અમને આશીર્વાદ દો, આનાથી વિશેષ બીજું અમારે કોઈ સ્વાર્થ નથી. લોકો જે કાંઈ જેને જે કહેવું હોય કે અમે માત્ર લોકોને સુખાકારી માટે જ આવા કાર્ય કરવાના છીએ. વિશેષ તમામ યુવાનો અને બહેનોને હું એટલું જ કહેવા માંગુ છું, કૃષ્ણ ભગવાને કીધું છે ને કે કર્મયોગી બનો. કર્મયોગી એટલે કે શું? કે જ્યારે અસફળ થાવ ત્યારે એનું ક્યારે પસ્તાવો ન કરતા, અને સફળ થાવ તો એનું અભિમાન ન કરવું. આ બંને જેનામાં ગુણ હોય ને એ કર્મયોગી કહેવાય. અને કર્મયોગી જે વિચારધારા ધરાવતો હોય માણસનું પછી ભવિષ્યમાં હંમેશા એની જીત જ થતી હોય છે. એટલે એવું ન માનવું, જીવનમાં સમય બધો અપ ડાઉન થતો જ હોય છે. આજના યુવાનોને હું જોતો હોઉં છું, નાનું મોટું કાંઈ પણ પીડા આવતી હોય એટલે લોકો ડિપ્રેશનમાં આવી જાય, ચિંતામાં આવી જાય. ન કરવાના પગલાં ભરવા આપણા તમામ લોકો સુધી આવી ઘટનાઓ આવતી હોય છે. એટલે હું કહું છું, ક્યારેય કોઈ બાબતની ચિંતા કરવી નહીં. માં મોગલ આપ જે કોઈને માનતા હોય એની ઉપર સંપૂર્ણ ભરોસો રાખજો. સમય આવે બધો જ રસ્તો માતાજી કરી દેતા હોય છે. બાકી કોઈ બોજ લેવાનો નહીં, માતાજી ઉપર છોડી દેવાનું. 2 પંક્તિ છે ને, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, ये जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. मुझ में तुझ में भेद यही है, मैं हूं नर नारायण तू. मुझ में तुझ में भेद यही है, मैं हूं नर नारायण तू. ये जग है तुम्हारे हाथ, मैं हूं जग के हाथों में और जग तुम्हारे हाथों में. એટલે ભગવાનના હાથમાં છે. જે કાંઈ કરવાનું હશે એ બધું જ ભગવાન સારું કરશે, એટલો ભરોસો રાખજો. વિશેષ કંઈ નથી કહેતો, તમામ કંપનીઓના જે કાંઈ મિત્રો આવ્યા છે એ સૌ લોકોનો હું આભાર માનીશ. કારણ કે જે કે ભાઈ આપણે જોઈએ કે રોજગાર માટે મહાનગરોમાં લોકોને ભટકવું પડતું હોય છે, ધક્કા ખાવા પડે. પોતે રજીસ્ટર કરે છતાં એમને ફોન ન આવતા હોય, 2 વાર જવું પડે. ત્યારે કંપનીને મેં નમ્ર વિનંતી કરી કે આપ મારા વિસ્તારમાં પધારો અને ભાઈઓ અને બહેનોને રોજગાર મળી રહે, એ હેતુથી પધાર્યા છે. ત્યારે એમનો પણ હું આભાર માનીશ કે એમને સમય કાઢીને આપ સૌ પધાર્યા છો. આપ સર્વનો તમામ ભાઈઓ અને બહેનો વતી હું આભાર માનીશ. વિશેષ કંઈ નથી કહેતો. આપને જે અમારી પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ છે, માં મોગલને પ્રાર્થના કરું છું આ જ વિશ્વાસ અને ભરોસાને લાયક હંમેશા મને રાખે. વિશેષ કંઈ નથી કહેતો. આભાર. જય માં મોગલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.